સત્ય સનાતન જ્ઞાન પ્રકાશ. બોલો સદગુરુ મહારાજની જય. પુણ્યભૂમિ આ ભારતખંડની વર્ણન કરતા ન આવે પાર. કહે ભગવાન અનેક સંતો ભક્તો વિરલ પુરુષો પ્રગટ્યા સત વચન ચૂડીદાર કહેવાય છે કે આપણે સતી આંખે આંધળા પાસ છીએ, છતાં આપણે ભાળતા નથી. માણસ આ જીવ પરમાત્માને મંદિરમાં, વેદમાં, પુરાણોમાં કે કેદાર, બદ્રી કે કાશી અથવા ચારધામમાં અનેક જગ્યાએ ગોતીએ છીએ, છતાં પણ ત્યાં તેના ઘાટ સિવાય મને કાંઈ જ મળ્યું નહીં. એક ભિખારી, સાવ કંગાલ ગરીબ માણસ હોય અને રાજપાટ મળે અને જે આનંદ થાય એવો જ આનંદ મારા સદગુરુ સનારામ મહારાજને મળતા મને થયો. ઘણા જન્મોથી હું પરમાત્માને પામવા માટે ખૂબ જ ભાવ રાખ્યો હતો, છતાં મને કંઈ જ મળ્યું નહીં. પરંતુ જ્યારે સદગુરુ મહારાજનો ભેટો થયો અને મને આ જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સાથે મને પોતાના સ્વરૂપની ઝાંખી કરી અને હું અનંત જન્મોથી ભટકતો હતો તે એક પલમાં પાર ઉતારી દીધો. આ જગતનું જ્ઞાન મારા માતા પિતા પાસેથી મળ્યું છે, પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન સદગુરુ સિવાય અશક્ય છે. માટે સદગુરુના ચરણે જાઓ અને મારા પૂર્વ જન્મના પુણ્યને લીધે સદગુરુ સંત સાહેબનો ભેટો થયો અને હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, અસલ મારું સ્વરૂપ શું, તે સર્વ જ્ઞાન મારા સદગુરુ સાહેબ પાસેથી મળ્યું. એ જ્ઞાન મારા મળ્યા પછી આ જગતની કોઈ પણ ઈચ્છા કે આશા મારે નથી રહી. બધીય ઈચ્છા મારી વિરામ પામી અને મારા નિજ સ્વરૂપનું ભાન થતાં આત્માની ઓળખ થતાં અને મને એટલો બધો આનંદ થયો છે કે એનું વર્ણન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અથવા સરસ્વતી ન કરી શકે એવું સ્વરૂપ મારા સદગુરુ સાહેબે બતાવ્યું. માટે ધન્ય છે એ પ્રેમ પાવક સદગુરુ દાતાને. બોલો સત્ય ગુરુ મહારાજની જય.